સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે। અહીં આવેલી પારસ ડાઇંગ મિલમાં હોળીની રજા દરમિયાન ટાંકી સફાઈ કામગીરી શ્રમિકો માટે કાળ સાબિત થઈ છે। પારસ મિલના પાણીની ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકોમાંથી 3ના ગુંગળામણને કારણે કમકમાટી ભર્યા મોત નિપજવા પામ્યા છે, જ્યારે એક શ્રમિકની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ધૂળેટી પર્વ નિમિત્તે ફેક્ટરીમાં 2 દિવસની રજા હોવાથી તંત્ર દ્વારા ડાઇંગના પાણીની ટાંકી સાફ કરવાનું આયોજન કરાયું હતું। ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યાના અરસામાં જ્યારે આખી દુનિયા પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતી, ત્યારે આ શ્રમિકો મિલના ઊંડા ટાંકામાં ઉતરી રહ્યા હતા। રજાના દિવસે જોખમી રીતે કરાયેલી આ કામગીરી અંતે મોટી દુર્ઘટનામાં પરિણમી હતી। વાત એમ છે કે સૌથી પહેલા સોનુકુમાર નામનો શ્રમિક ટાંકીમાં ઉતર્યો હતો। ટાંકીના તળિયે કાદવવાળું ઝેરી પાણી હોવાથી તે અચાનક નીચે દબાઈ ગયો હતો અને ગુંગળામણના કારણે બેભાન થઈ ગયો હતો। તેને બચાવવા માટે અન્ય 3 શ્રમિકો એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ટાંકીમાં ફેલાયેલા ઝેરી ગેસના કારણે તેઓ પણ હોશ ગુમાવી બેઠા હતા અને અંદર જ પટકાઈ પડ્યા હતા। ઘટના બાદ તરત જ 4 શ્રમિકો 19 વર્ષીય અંકિત કુમાર તથા 22 વર્ષીય સોનુકુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાન અને 23 વર્ષીય અમરેન્દ્ર કુમારને બહાર કાઢી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। જો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 શ્રમિકો 19 વર્ષીય અંકિત કુમાર તથા 22 વર્ષીય સોનુકુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાને દમ તોડી દીધો હતો। તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ ટાંકીની અંદર ઓક્સિજનની કમી અને કેમિકલના કાદવમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે શ્રમિકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા, જે તેમના મોતનું મુખ્ય કારણ બન્યું છે। તો ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ તપાસ કરી રહી છે કે ટાંકી સફાઈ દરમિયાન શ્રમિકોને જરૂરી સેફટી કિટ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હતા કે નહીં। રજાના દિવસે કોઈપણ સુરક્ષા વ્યવસ્થા વગર શ્રમિકોને ટાંકીમાં ઉતારવા બદલ મિલ માલિક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। मेरा नाम सुजीत है। वो जो लड़का सोनू नाम का लड़का जो डेट किए हैं वो हमारे रिलेशन वाले भाई लगेंगे। तो मेरे पास ये भैया फ़ोन किए थे, जोगन पासवान मेरे पास कॉल किए थे सुबह में 7 साढ़े 7 बजे, बोले कि ऐसा ऐसा घटना हुआ, आप जाओ। तो मैं बाबा हॉस्पिटल में गया था। मैं बाबा हॉस्पिटल में गया तो मैं यही देखा, गया जाकर अंदर मिला तो हमारा आदमी वहाँ सोनू भाई नहीं थे, बाकी 5 वहाँ पर लड़के थे जो उसमें काम करते थे। तो मेरे सामने ही एक लड़का वहाँ मारा गया, मेरे सामने ही 5 मिनट के बाद वो लड़का मारा गया। डॉक्टर लोग सब उसको छाती पे ऐसे ऐसे दबा रहे थे तो बचा ही नहीं, वो मर गया। बाकी 3 जन 4 जन का सांस चल रहा था। फिर वहाँ से मैं सोचा कि मेरा भेंट नहीं हुआ सोनू से, तो मैं आ गया अपने रूम पे वहाँ से। बाकी इसके सिवा मैं कुछ नहीं जानता हूँ। वहाँ पर ठेकेदार था, जो ठेकेदार द्वारा काम कर रहे थे वो लोग, वहाँ पर ठेकेदार था। कौन से कंपनी में ऐसा घटना हो, कुछ पता है आपको? पारस कंपनी में बोल रहे हैं कि पारस कंपनी में वो लोग काम करते थे। और ये बिना सेफ्टी का काम करवाना सबसे अपराध है। ये बिना सेफ्टी का कोई कहीं काम नहीं करवाते, कोई भी कंपनी में। ऐसा खतरनाक कंपनी में तो सेफ्टी देना ही देना चाहिए। मेरा नाम जोखन पासवान है, हम लोग बिहार से हैं। ठीक है, तो जो डेट किए हैं वो हमारे जीजा थे। घटना बनी कि जो पारस मिल है फैक्ट्री, तो उसमें वो लोग काम करते थे। तो उसमें बोला कि एक केमिकल का गटर था, वो गटर साफ करने गए तो एक गए तो बारी बारी से जो 4 लोग चारों उसी में चले गए। 5वां लड़का जो चाय लेने गया था, तो जब चाय लेके आया तो वो देखा तो यहाँ पर कोई नहीं, तो वो जाके बाहर में हाला किया। तो बाहर हाला करने के बावजूद भी कोई मौजूद है, तो पुलिस चौकी पर नंबर डायल किया गया। तो पुलिस आया तो उस गटर से लाश निकाला गया। तो हम लोग वहाँ पर जो काम कर रहे थे वहाँ का कुछ सेफ्टी नहीं था। यानी कोई काम होता है, कुरूल होता है तो सेफ्टी होता है ना, वहाँ पर कुछ सेफ्टी वेफ्टी कुछ नहीं था। तो हम लोग पारस मिल मालिक से ही रिक्वेस्ट करेंगे कि उनका मुआवजा देने के काम करें। हाल तो सूरतना પાંડેસરા ખાતે આવેલ પ્રિન્ટિંગ મિલમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4માંથી 3 કામદારોના ગેસ ગુંગળામણથી મોત નિપજતા પોલીસ દોડતી થઈ ગઈ હતી।